હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો સરસ વેધર છે આજે, ફૂલ સની છે આખો દિવસ. વાદળ પણ બ્લુ થઈ ગયા છે. પક્ષીઓ પણ જો સરસ આકાશમાં ઉડે છે. આજનું વેધર સારું છે. આજનો દિવસ પણ બહુ બેસ્ટ છે. નિકુંજો રેડી થઈ ગયા છે જોબ જવા માટે. હવે આરતી કરશે. ખબર નહીં આ શાના લીધા પડે છે, પ્લેન ગયું છે કે રોકેટ ગયું છે. તો જો ફાઇન વેધર છે. મુક્ત શું કરે છે આપણે જોઈએ. તમે ટિફિનમાં મિની પંજાબી સમોસા ભરીને ભરીશ. મુક્ત શું કરે છે? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સરખું બોલો, ચલો સરસ. જય સ્વામિનારાયણ. શું કરે છે એને ઉઠીને મુક્ત? મુક્ત આઈપેડ જુએ છે. તો જો અહીંયા સમોસા થાય છે ફ્રાયરમાં ટિફિનમાં. ભગવાનના દ્વાર ખોલી દીધા છે નિકુંજી સરસ. જો મુક્ત તેના પપ્પાને પગે લાગે છે, જોબ પર જાય છે એટલે મુક્ત રોજ પગે લાગુ છું તું. જો સમોસા રેડી છે, અમે તર્યા નથી, ફ્રાય કરે છે. મુક્તનું ટિફિન રેડી છે. શું વોઝ ધીસ? ધીસ ઇઝ સરપ્રાઈઝ ભગવાન માટે. જો નિકુંજ જાય છે જોબ પર. જય સ્વામિનારાયણ. ચલો તો મુક્તને ફટાફટ રેડી કરી દઈએ. કેવું લાગ્યું હરી? મીઠું છે? પતી ગઈ તે? ઓ બતાવી જોઈ આવા છે. ચાલો મુક્ત નાવા કરતો રહેશે એને હું લઈ જાઉં. ચાલ જટ પલાળ્યો ત્યારે કોકોનટ વાળો ડાઘો ના પડી જાય. હે તો જો હરી સ્કૂલ જવા માટે રેડી થઈ ગઈ. હરી તિલક ચાલો કરી દે. જો હરી સ્કૂલ માટે રેડી થઈ ગઈ. માથું તો હરી સરસ, આટલું સરસ તિલક ચાલો કરે છે. જોજો એ અને મુક્ત મસ્ત મજાનો ખાવા બેસી ગયો છે. ભૂખ લાગી છે તો. અને તિલક ચાંદલો પણ કરે છે મુક્તે પણ. શું કરી આપું? એ આજે હોલી છે, ચાલો બધાને હેપી હોલી કહી દો. હેપી હોલી બધાને, હેપી હોલી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે હોળી છે તો હોળીના પાવન પર્વ ઉપર તમને બધાને અમારા પરિવાર તરફથી હેપી હોલી, જય સ્વામિનારાયણ. તમે જો સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. હું ને મોટ ફટાફટ પરવારી ગયા છે. કામ બધું બાકી છે, આવીને કરીશું. હાલે બોલી જા. સુખી આમાં થોડી છે તો સુખી બોલશે. હા તો ભગવાનને ચલો ફટાફટ પ્રસાદ ધરાઈ દઈએ. તો જો અમારા ભગવાનને પણ અમે હોળીનું સરસ કલર, ખજૂર, ધાણી, મમરા ને બધું ધરાયું છે. હવે અમે જઈશું સ્કૂલ, તો સ્કૂલ જતા કન્ટિન્યુ કરીશું વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ હવે સ્કૂલ. હું ને મોટા ભાઈ નથી આજે ઘરે, પણ કોઈ નથી. અને જેકેટ બીજું પહેર્યું મેં, એમાં ઘરની ચાવી રહી ગઈ છે. હવે ખબર નહીં, જો ઘરે કોઈ નહીં હોય તો આજે આખો દિવસ બારે ફરવાનું એકલા. હે મુક્ત? તો હું ને મુક્ત જઈએ છીએ સ્કૂલ. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. યાદ ના રહ્યું કે ચાવી નથી. જો પાજી કદાચ ઘરે હશે, મારા ફ્રેન્ડના હસબન્ડ, તો કરી આપશે મને રોપણ. ને તો પછી એમના ઘેર બેસવું પડશે. ટોપી નહીં પહેરવી બેટા મને. તો ચાલો મિત્રો, અમે જઈએ છીએ સ્કૂલ, પછી મળીએ આપણે. જો આજે સારું વેધર છે. તો જો આજે બને છે લાડવા. અહીંયા મુઠિયા મેં રેડી કરી દીધા છે. અમારે સોજી યલો હોય છે
એટલે થોડા યલો જેવા જ બનશે લાડવા. ઘણાના ત્યાં સેવો બનતી હોય છે હોળીમાં. પછી અમારે ત્યાં મારા મમ્મીને ત્યાં અને મારા મગરોળવાળા મમ્મીને ત્યાં બંનેને ત્યાં ઘઉંના લાડવા બને છે. લાડવા મારા ફેવરેટ છે, મને ભાવે લાડવા. અહીંયા જેવા ઇન્ડિયા બને છે એવા નથી બનતા, પણ થોડા સારા પણ બને છે. તો જો ઘરે આવી ગઈ હતી મુક્તને મૂકીને, ઘણું બધું કામ કરી લીધું, થોડું એડિટિંગ કરવાનું હતું એ કર્યું. હવે મેં કીધું ચાલો લાડવા બનાવું, રસોઈ બનાવું. સાંજે મંદિરે પણ જવાનું છે હોલિકા દહનમાં, તો ફટાફટ કેવું બનાવી જાય તો વાર ના લાગે, બની જાય તો સાંજે. અને મુક્તને લેવા જવાનું, પછી દાળ ભાત શાક ને બધું બનાવવાનું હોય આજે. મેં કીધું ચાલો ફટાફટ તૈયારી કરીએ. તો જો લાડવા બને છે. આજનું વેધર પણ બહુ સરસ છે, એટલે ઘરમાં પણ લાઇટની જરૂર નથી, ને તો મારે લાઇટ કરવી પડે. પણ અત્યારે સરસ ઉજાસ છે ઘરમાં. જો ઘરમાં અત્યારે બધું ટાઈડી અપ છે કમ્પ્લીટ. આ ખાલી મારી જેકેટ ને એવું બધું પડ્યું છે, કામ બધું પતી ગયું છે. આજને પડદા ખોલ્યા નથી એટલે અહીંયા આગળ લાઇટો ચાલુ છે. કાલે નારિયેલ પાણી લાવ્યા હતા, હજુ મારું નારિયેલ પાણી પીવાનું બાકી છે. હું હમણાં ફ્રી થઈને પીશ. તો ચાલો મિત્રો મળીએ પછી. હું ફટાફટ બનાવી દઉં લાડુ, તમને બતાવીશ આગળ જેમ જેમ બનાવતી રહીશ એમ. તો જો લાડુ માટે સેટઅપ બધું કરી દીધું છે રેડી. મેં ઘી ગરમ કરી દીધું છે, કાજુ બદામ લીધા છે, ઇલાયચી પાવડર છે, ખસખસ છે, બ્રાઉન શુગર છે, વ્હાઈટ નથી લીધી મેં, તો બ્રાઉન શુગર છે. અને આ લાડવાનું મેં પીસીને રેડી કર્યું છે. તો હવે બધું મિક્સ કરીશું. ખાંડ, ડ્રાયફ્રૂટ, ઘી અને ઇલાયચી, ખસખસ લાડવા બની જાય પછી ઉપર આપણે લગાડીશું. તો હું હવે બધું એડ કરું છું, પછી તમને બતાવીશ. કારણ કે એવું પોસિબલ નથી કે કોઈ વિડીયો ઉતારે અને હું બધું મિક્સ ને બધું કરું, એટલે હું ધીરે ધીરે બધું બતાવતી જઈશ. ધૂપ કરવાનું એના માટે આપણે કાઢી લીધું છે. આનાથી ધૂપ કરીશું સાંજે આપણે. તો જો ઇલાયચી પાવડર અડધી ચમચી જેટલો લીધો છે, અને કાજુ બદામ નાખી દીધા છે, થોડા રહેવા દીધા છે, કારણ કે વધી જાય. મારામાં ઓલવેઝ વધારે જ હોય. હું ઇન્ડિયા હતી ને તો મારા સાસુ મને કાઢિયા પે આ બહુ જ નાખે છે. અતિશય હું નાખું, મને વધારે હોય ને એમ ગમે, એટલે મને થોડું માપનું કાઢિયા પે. કારણ કે ઇન્ડિયામાં તો ખબર ને બધું મોંઘું હોય, એટલે એ પ્રમાણે. અહીંયા મોંઘું જ છે એવું નથી, પણ મને ડ્રાયફ્રૂટનો બહુ જ આનંદ આવે નાખવાનો, એટલે હું વધારે જ હોય મારા લાડુમાં. લાડુ હોય કે ગમે તે સ્વીટ બનાવો ને એમાં ડ્રાયફ્રૂટ મારામાં વધારે હોય. તો હવે ચાલો ખાંડ મિક્સ કરીશું. એ ગળપણ તમારે જોઈતું હોય ને એ પ્રમાણે લેવાનું. તો જો સરસ મજાના લાડુ તૈયાર છે. અહીં ગરમા ગરમ ખમણ બનાવ્યા છે મેં. તમારે જો રેસીપી જોઈતી હોય તો કહેજો, હું તમને આપીશ. હું જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે, એની ડોટરની સાથે થોડી વાર રમી આવું. એ મને બોલાવે છે, તો મેં કીધું ચાલો જતી આવું. શું કરે છે હું તમને બતાવું, ચાલો. તો જો સરસ ફૂલ સની વેધર છે. હું જાઉં છું એના ઘરે. જો આ કઈ જવું છે? જવા મારે જોડાવવા માટે જાતે ઉતરશે. એ એવલિન, ઓય આવી, આજા આજા નીચે આવતી. શું કરો છો? હે આપકે चलो अच्छा किया, इसको खेलने में फिर कुछ मुंह में डाले नहीं, कोई और आया. जो हमारी एवलिन માટે સરસ. તો જો અમારી એવલિન રમે છે એના ગાર્ડનમાં. અમે બેઠા છીએ 70 પેણી લઈને, એ ખાય છે અને ભાવે છે. જો આજનું વેધર કંઈક સરસ છે. આમ પવન છે પણ તડકો પણ સારો છે, એટલે અમે બેઠા છીએ અહીં આગળ. એની મમ્મી અમારા માટે કંઈક બનાવે છે, હમણાં ખાઈએ એટલે તમને હું બતાવીશ કે શું બનાવી છે અમારી માટે. હે આવી એવલિન શું કરે છે?
હા આ બુક હોય છે ખોલો ને એટલે પોયમ ગાય હમતી ડમતી યાદ હે ના ઊભી રે એ ઓ ગોપાલ એવિન એવલિન મને મોટી ટાંકી કહેતી હતી ને અમારા ઘરની પાસે શું કરે છે લે મમ તો જો હું કહેતી હતી પણ રહી ગયું રોઝીસ આ લખેલું હોય ને એ આખું બોલે પોયમ હા યાર આ બાજુની પોયમ કરીએ તો આ બાજુ કરીએ તા Little star, how I wonder what you are. Up about the world so high, like a diamond in the sky. જો ના તો જો અમે સોયાબીનનો રાઈસ ખાઈએ છીએ મારી ફ્રેન્ડે બનાવ્યો છે વટાણા અને સોયાબીનની વડી ને બધું નાખીને મસ્ત બનાવે છે અહીંયા બધું શાક સમારાય છે અને ખવાય છે એવું ચાલે છે અમારે આજે તો જો મારું પાર્સલ આવ્યું છે હવે શું શું છે હું તમને બતાવો મેં શું મંગાવ્યું છે છોકરાઓ નથી ત્યાં સુધી જોઈ લેવાય તો જો મેં મારા માટે હું દર વર્ષે નવા ક્રોક્સ મંગાવું મને ક્રોક્સનો બહુ જ શોખ છે તો મેં મારા માટે ક્રોક્સ મંગાવ્યા છે એક ફોનનું નવું પાછું કવર મંગાવ્યું છે એક બેગ મંગાવી છે આમાં પર્સ છે પછી આમાં મારા ફોનના તફન ગ્લાસ જો આ એક બેગ સરસ હતી પાઉચ જેવું એલિફન્ટવાળું મને ગમ્યું હતું તો મેં મંગાવ્યું છે પછી આ બ્લેન્ડર આવે સ્ટેન્ડવાળું કોફી માટે મંગાવ્યું છે પછી છે બતક આ છોકરાઓએ બતક મંગાવ્યા જો મસ્ત બતક છે નાના નાના જો આ મુક્તને હરીએ આમાં શું છે તો મને નથી ખબર આ મુક્ત માટે એક્સ્ટ્રા એક પાણીની બોટલ મંગાવી છે સંતાડી દઈશ અત્યારે તો આ શું છે આ મુક્ત માટે ગાડી મંગાવી છે અત્યારે નહીં આપું બધું કારણ કે જ્યારે રડે કશું હોય ને ત્યારે અપાયા કદાચ હરીનું છે કશું આ મારું છે મોટાભાગે મારું જ છે બધું આમાં પર્સ છે ને એવું તમને હું બતાવું કેવું છે ખોલીને આવી રીતે સરસ પેકિંગ કરીને આવે છે જો આવું છે આગળથી એનો બેલ્ટ છે આવી રીતે મને પર્સનો બહુ શોખ છે એટલે હું પર્સ જુદા જુદા મંગાવતી રહેતી હોઉં છું તો ચાલો મિત્રો બધું ફટાફટ પેક કરી લઉં સ્કૂલ જવાનો પણ ટાઈમ થઈ ગયો છે હવે આ સ્કિન માટેના એકને પેચ છે તમને ફેસ ઉપર જે પિમ્પલ થતા હોય ને એના પર આ લગાવી દેવાનું એટલે એની અંદરથી જો પાકેલી હોય ને ફોલ્લી એવું તો સરસ થઈ જાય છે આનાથી એટલે મેં મારા માટે મંગાવ્યું છે ક્યારેક થાય આમ તો નથી થતી પણ આ બહુ સરસ લેવાનો ટાઈમ થઈ ગયો છે હવે જાઉં છું ફટાફટ સ્કૂલ આજે 21 થઈ ગઈ છે 3 ને 21 3 ને 10 નીકળી જાઉં પણ પાર્સલ આવ્યું પછી એમથી થોડું ખાવાનું પણ ફટાફટ રેડી કરી દઉં કારણ કે આજે જલારામ મંદિર જઈશું અમે લોકો દર્શન કરવા હોળિકા દહન કરે એટલે તો ફટાફટ રસોઈ થઈ જાય ને કે આજે રસોઈમાં ઘણું બધું સ્પેશિયલ બનવાનું છે એટલે ચાલો મિત્રો મળીએ પછી મુક્તને લઈ લઈએ જો મુક્તને સ્કૂલથી પિક કરી લીધો છે મમ્મી બનાવી
हैं મુક્તની માટે શું છે સરપ્રાઈઝ? ઓપન કર લે. ધીમે ધીમે હરી, ગુડ બિહેવિયર. એ મેચિંગ મેચિંગ મુક્ત, જો નિશાન મુક્તની મેચિંગ બ્લુ કાર. ઓ વાવ, બેક સીટ. શું કેવી લાગી મુક્ત આપને? હે ના મન જો દે પહેલા. ના ખોલ. This or this? Pink. Okay, you can here. મેં મારા પૈસાથી મુક્ત હાથ મંગાવ્યું. મારું સપનું. જો જો હું બતક કહેતી ને એ આવા બતક છે. ઉભો રે હરી. ગાઈસ રેડિયમ છે. રેડિયમ બતક છે. જો મેં આવા બતક મંગાયા છે. જો કોફી માટે મંગાવ્યું તું મેં. આનાથી પેલું ફીણ જેવું વધારે થાય તો આવી તે સરસ લટકાવવાનું આવે. મેં લટકાવી દીધું છે. તો જો હોળી માતાએ પૂજન માટે અમે જઈએ છીએ. આમાં પણ બધું ભરી દીધું છે. કલર ને લોટો ને પાણી ને બધું આમાં લઈ લીધું છે. કારણ કે પાણી લઈને છે ગાડીમાં ફાવે નહીં. હેડો હરી, પછી આવીને ખાજે મલાઈ. તો ચાલો અમે હવે જઈએ છીએ. આજ તો ચાંદા મામા સરસ દેખાય છે. અમારે તો 6 વાગી ગયા એટલે સાંજ પડી ગઈ છે. મુક્ત રેડી છે. શું કરે છે? કોથરી નાખી તે? નાખવા નથી, અને બીનમાં નાખી દીધી છે કોથરી. બીજી લેતા આવજો. તો જઈએ છીએ અમે મંદિરે હવે. ઓપન કીધી. હા ઓપન. મમ્મી તું ઓપન કીધી. ના બેટા, ઓપન. એટલે તો કઈ લુક લે જો આ ઝાડ કેવું સરસ કટ કરી છે. અહીંયા લખી ટાઈમિંગ કે મને તો ફ્રાઈડે સવારમાં ઓકે 8 થી 9:30 અને 3 થી 4. બરાબર. બેલ ની ખેંચતો. ઝીબ્રા ક્રોસિંગ હતું એટલે અમે પણ આજે ઊભા રહી ગયા હતા. બધા જ ઊભા રહી જાય. કોક એવો હોય કે એને બહુ ઉતાવળ તો ઝીબ્રા ક્રોસિંગ હોય તો એ જતો રહે, પણ મોસ્ટ ઓફ બધા ઊભા જ રહી જાય. અમારે સારો બોલીશ નહીં. અમે જો જલારામ મંદિર જઈએ છીએ. વિવિન પાર્કિંગ કરવાનું છે એ ત્યાંથી ચાલી જશે. इसका गाना सुनेगा. મુક્ત હર્ષલ લગાવી દો બધું જેટલું છે એટલું લગાવી દો. મુક્ત અહીં ઊભો છે જો. તો જો આજે ડિનરમાં છે લાડવા, ખમણ, નાયલોન ખમણ છે, ટીંડોરા બટાકાનું શાક છે, પૂરી છે, દાળ છે ગરમ ગરમ,
રાઈસ છે અને રીંગણ બટેકાનું શાક છે. તો આવી જાઓ મિત્રો જમવા. તો જો નિકુંજ આવી રીતે દિવેટો રેડી કરે છે. અમે ડબ્બામાં આવી રીતે દિવેટો મૂકી અને પછી ઘી અને તેલ મિક્સ કરીએ, કારણ કે અહીંયા ઠંડુ વાતાવરણ હોય છે એટલે એની લીધે દિવેટો પેલું કેવું ઠરી ના જાય એકલા ઘીના લીધે. તો મમ્મી મગરોલથી બનાવીને મોકલે છે અમારા માટે, આવી રીતે રેડી ઘરે બનાવે. તો આવી રીતે નિકુંજ રેડી કરી દે તો સવારે કેવું જોબ જવાનું હોય ને તો બધું ઘી ગરમ કરો એ બધું કરવું ના પડે. પહેલાં બોટલમાં રાખતા, તેલ ભરી દેતા, તેલ ને ઘી પછી ગરમ કરીએ, પણ એ નથી મજા આવતી એટલે પછી અમે લોકો આવી રીતે રેડી કરવાનું ચાલુ કર્યું. તો નિકુંજ રેડી કરે છે. જુઓ, ક્યારેક હું પણ કરું, નિકુંજ એ કરે. જેને ટાઈમ હોય એ કરી દે. અમારામાં એવું નહીં કે તું જ કરજે, એવું નહીં. તો જો અમે પીકલ બનાવ્યું હતું, બસ હવે પતવા આવ્યું છે. આટલું રહ્યું છે. કોણે કોણે પીકલ બનાવી તું ટ્રાય કરે તો મારી વિડીયોમાં જોઈને યુટ્યુબ પર મૂકેલી હતી. જેને જોયો હોય વિડીયો અને બનાવી હોય પ્લીઝ કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું અને તમે બનાવ્યું કે નહીં. ચાલો મિત્રો મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય.